નમસ્કાર મિત્રો, તો ચાલો આજે જાણીએ પાન સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો 1 જુલાઈથી દંડ સાથે રિટર્ન ફાઇલ નહીં થાય. પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થવાથી જીએસટી અને આઈટી કાર્ડ ચોરી પકડવી સરળ બનશે. 31મી ડિસેમ્બર સુધી પાન નંબર લિંક નહીં કરાવ્યો હોય તો આગામી વર્ષે એ નિષ્ક્રિય થઈ જશે. તો આ પ્રક્રિયા કરવાનો હેતુ એક વ્યક્તિ પાસે અનેક કરતાં વધારે પાન હોવાનું અથવા કરચોરી કરવા માટે અન્ય લોકોના નામે નોંધાયેલ પાનનો ઉપયોગ થતો હોવાનું શોધી કાઢ્યા બાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આધાર લિંક ફરજિયાત બનાવ્યું છે. કેટલાક કિસ્સાઓમાં જીએસટી નોંધણી માટે અનેક પાનનો ઉપયોગ કરાતો હતો. હવે 1 જુલાઈથી કોઈપણ વ્યક્તિ આધાર પાન લિંક નહીં હોય તો તેઓ દંડ સાથે રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. તો ચાલો જાણી લઈએ કે તમારું પાન કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે કેમ ઓનલાઈન કેવી રીતે જોઈ શકાય. સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે, ત્યાં જઈ અને ઇન્કમટેક્સ સર્ચ કરવાનું છે એટલે ઇન્કમટેક્સની વેબસાઇટ આવી જશે. તેના ઉપર આપણે ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીશું તો આ રીતે વેબસાઇટ ખુલી જશે. તેની અંદર અહીં નીચે જવાનું રહેશે. નીચે જશો એટલે લિંક આધાર સ્ટેટસ એ આવશે. તેના ઉપર ક્લિક કરીએ તો અહીં તમારો પાન કાર્ડ નંબર નાખવાનો છે, અહીં આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને વ્યૂ લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા લખેલું આવી જશે કે તમારું પાન કાર્ડ ઓલરેડી આધાર કાર્ડ સાથે લિંક છે. ત્યારબાદ જોઈએ, જો તમારે એ કરવાનું બાકી હોય લિંક તો લિંક આધાર ઉપર ક્લિક કરવાનું છે. આપણે ત્યાં ક્લિક કરીએ. ત્યાં ક્લિક કરશું એટલે તમારો પાન કાર્ડ આધાર નંબર નાખી અને તમે આગળની પ્રોસેસ વેલિડેટ ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ કરી અને તમે લિંક કરી શકો છો. તો આપને આ વિડીયો ઉપયોગી બન્યો હશે. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. થેન્ક યુ. આભાર.